અસંભવ ફક્ત એ જ છે જેની તમે શરૂઆત નથી કરી. ભાગ્ય તમારા હાથમાં નથી હોતું, પણ નિર્ણય તમારા હાથમાં હોય છે. ભાગ્ય તમારો નિર્ણય નથી બદલી શકતું, પણ તમારો લીધેલો એક નિર્ણય તમારું ભાગ્ય બદલી નાખે છે. તમે ક્યારેય સફળ નહીં થઈ શકો જો તમને દરરોજ સૂરજ જગાડતો હોય, પરંતુ તમે ત્યારે જ સફળ થઈ શકશો કે જ્યારે તમે સૂરજને જગાડશો. ફક્ત ઊભા રહીને સમુદ્ર પાર ન કરી શકાય, એને માટે હોડી હાંકવી પણ પડે છે. સપના ત્યારે જ હકીકતમાં બદલાય છે જ્યારે તમે તેને પોતાના લક્ષ્યમાં બદલો છો. આપણે લક્ષ્યને એટલું ઊંચું બનાવીએ કે વ્યર્થ માટે સમય જ ન મળે. સફળતાની ઇમારત બહાનાના પાયા પર રચાતી હોય છે. હું કરી શકીશ એમ માનવા એટલે સફળતા, હું નહીં કરી શકું એવું માનવું એટલે એ નિષ્ફળતા. ભવિષ્ય માત્ર એ લોકોનું છે જે પોતાના સપનાની સુંદરતા પર વિશ્વાસ રાખે છે. નિરાશ થયા વિના હાર સહન કરવી એ સાહસનો સૌથી મોટો પરીક્ષા છે. સફળતા તમારા પરિચય દુનિયા સાથે કરાવે છે, પરંતુ નિષ્ફળતા એ તમને દુનિયાથી પરિચય કરાવે છે. સમય માણસને સફળ નથી બનાવતો, પણ સમયનો સાચો ઉપયોગ એ માણસને સફળ બનાવે છે. ખુદની ઓળખાણ બનાવવામાં જે મજા છે એ બીજાની પડછાઈ બનવામાં ક્યાં છે? આપણો માર્ગ આપણે ખુદ બનાવવો પડે છે. બીજા પાસેથી તો માત્ર પ્રેરણા જ મળે છે. મને ખબર નથી આ હાર કે જીત શું છે, પણ જે વ્યક્તિમાં હિંમત હોય છે તે શૂન્યમાંથી પણ સામ્રાજ્ય બનાવવાની તાકાત રાખે છે. પોતાનામાં વિશ્વાસ હોય એ સફળતાનું પ્રથમ પગથિયું છે. એવા દરેક પડકારનો સ્વીકાર કરો જે તમારા સપના સાકાર કરવામાં તમને સહાયક બને. મન બધા પાસે હોય છે, પણ મનોબળ બહુ ઓછા પાસે હોય છે. બ્લડ ગ્રુપ ઘણા બધાનું પોઝિટિવ હોય છે, પરંતુ વિચાર નેગેટિવ હોય છે. તમે નિરાશ થશો એવી માત્ર બે શક્યતા છે: ખોટી આશા અને ખોટી વ્યક્તિ. જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. સારા દિવસો બેઠા બેઠા નથી આવતા સાહેબ, તેને પામવા માટે પણ ખરાબ દિવસોનો સામનો કરવો પડે છે. કંઈક મેળવવા માટે પરિવર્તન લાવવું જરૂરી છે, કેમ કે પાણીને પણ તરવા માટે બરફ બનવું પડે છે. પોતાની ખામીઓ ઓળખવી પણ જરૂરી છે, તેને બીજાના ભરોસા પર ન છોડી શકાય. જે ભાનમાં હોય છે એ ક્યારેય અભિમાનમાં નથી હોતા. નબળા વ્યક્તિ ત્યારે અટકી જાય છે જ્યારે તે થાકી જાય છે, પરંતુ સફળ વ્યક્તિ ત્યારે જ અટકે છે જે પોતાના લક્ષ્ય પ્રાપ્ત કરી લે છે. ઉદાહરણ આપવું તો બહુ સહેલું છે, પરંતુ ઉદાહરણ બનવું બહુ મુશ્કેલ છે. લોકો ચાહે છે કે તમે આગળ વધો, પણ એ એવું ક્યારેય નથી ચાહતા કે તેમનાથી આગળ વધો. જ્યાં સુધી તમે કિનારો છોડવાની હિંમત નહીં કરો ને સાહેબ, ત્યાં સુધી તમને બીજો સમુદ્ર નહીં મળે. નિર્ણય એક એવો કઠિન શબ્દ છે ને કે જેને લેવો પણ કઠિન છે અને આપવો પણ કઠિન છે. વિકલ્પો બહુ મળે છે માર્ગ ભટકવા માટે, પણ સંકલ્પ એક જ કાફી છે મંજિલ સુધી પહોંચાડવા માટે. નાના નાના સુધારા પણ સમય અંતરે મોટું પરિવર્તન લાવી શકે છે. તેથી સતત સુધારા કરતા રહો. જે હાર નથી માનતા તે જીતીને જ રહે છે. ખુશ થવું હોય તો વખાણ કરવાવાળા વચ્ચે રહો, અને જો પ્રગતિ કરવી હોય તો ટીકા કરવાવાળા વચ્ચે રહો. સફળતાના રસ્તે તડકો જ કામ આવે છે. જો છાંયડો મળશે તો તમે આરામ કરવા બેસી જશો. જીવનમાં આપણે જે જોઈએ છીએ નથી મળતું, પણ આપણે જેને મેળવવાની કોશિશ કરીએ છીએ એ જ આપણને મળે છે. એમ કહેવાય છે કે મન હોય તો માળવે જવાય, પરંતુ વાસ્તવિકમાં મન હોય ઉપરાંત મહેનત હોય તો જ માળવે જવાય. બાકી માળવે જવાની વાત મનમાં જ રહી જાય છે. સપના નહીં પણ રાત બદલાય છે, મંજિલ નહીં પણ રાહ બદલાય છે. આશા જીવિત રાખજો મારા વાલા. નસીબ બદલાય કે ન બદલાય, પરંતુ સમય જરૂર બદલાય છે. રિસ્ક ના લેવું એ જ સૌથી મોટું રિસ્ક છે. ધીરજ રાખો, મુશ્કેલીના એ દિવસો જતા રહેશે. આજે તમને જોઈને જે લોકો તમારા પર હસે છે ને, એવા સમય પણ એ આવશે કે એ લોકો તમને જોઈને જોતા જ રહી જશે. उसने दर्द को अपनी ताकत बनाया, कुछ कर दिखाने का सपना खुली आंखों से सजाया है.